મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં 50,000 વસ્તીની જંગી મેદનીમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી દિગ્ગજ નેતા ઋષિકેશ પટેલ, ઉમેદવાર હરિભાઈ પટેલની હાજરીમાં મહેસાણા લોકસભાના ઉમેદવાર રામજી ઠાકોરને ક્ષત્રિય ઠાકોર સમાજને ખુલ્લું સમર્થન આપ્યું છે। મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ તાલુકા તથા શહેર દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો। આ સમૂહ લગ્નોત્સવમાં 101 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં ઠાકોર ભાઈઓ હાજર રહ્યા। મંચ ઉપર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, ભાજપ ઉમેદવાર હરિભાઈ પણ હાજર હતા। રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે વિસનગર વસાવનાર જે વિશળદેવ વાઘેલાની ભૂમિ ઉપર આ સમાજનો આટલો મોટો પ્રસંગ થાય તો સમાજને જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં હું સાથે જ છું। ત્યારે તેમની હાજરીમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ કોંગ્રેસના ઉમેદવાર ક્ષત્રિય સમાજનો આપણો ભાઈ હોય તેને જીતાડવા માટે હાથ ઊંચા કરાવી તેને મત આપવાની અપીલ કરતા મોટો હોબાળો મચ્યો। સૂત્રો દ્વારા જાણવા મળતા એક ભારતીય જનતા પાર્ટીના મંચ ઉપર આવી જાહેરાત નહીં કરવાનું કહેતા માઇક બંધ કરાવવામાં આવ્યું, જેથી અંદર એક મોટો ચર્ચાનો વિષય બન્યો હતો। જવાબદારી તમારી બધાની છે। બે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને સમર્થન આપજો। રામજી ઠાકોર રાષ્ટ્રના પ્રયોગી લઈ આવ્યા છે, આપણો ભાઈ છે। આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે અને એક આપણો પરિવાર છે। ત્યારે અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।